નવસારી ખાતે પોલીસ અધિક્ષક નવસારી તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારિક અધિકારી નવસારી દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત અકસ્માત નિવારણ માટે જાગૃતિ રેલી યોજી હતી। પોલીસ અધિક્ષક નવસારી તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નવસારી દ્વારા તારીખ 15/1/2024 થી 14/2/2024 સુધી ચલાવનારા માર્ગ સલામતી માસને લઈ સિસોદરા સ્થિત આરટીઓ કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નવસારીના નાયબ કલેક્ટર કેતન જોશી, पुलिस वड़ा सुशील अग्रवाल, ट्राफिक इंचार्ज जागृति जोशी, आरटीओ इंस्पेक्टर आकाश पटेल, नेहरू युवा केंद्र नवसारी ना वर्षा रोगा, अलग अलग वाहन डीलरों, कर्मचारी गण सहित मोटर ड्राइविंग स्कूल ना संचालकों तेमज एसोसिएशन व्यक्तिओ हाजर रह्या हता। आकाश पटेल, आरटीओ नवसारी। मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट एंड हाईवे द्वारा अगाऊ मार्ग सलामती सप्ताहની ઉજવણી કરવામાં આવતી હતી। આ વર્ષથી માર્ગ સલામતીની ગંભીરતાને ધ્યાને રાખીને માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવેલું છે, જેની શરૂઆત 15 જાન્યુઆરી 2024 થી લઈ 14 ફેબ્રુઆરી 2024 સુધી જુદા જુદા કાર્યક્રમો કરવાના છીએ। આપણે એના ભાગરૂપે આજે આપણે ઉદ્ઘાટન સમારોહ પ્રસંગ રાખ્યો હતો, જેમાં માનનીય જિલ્લા પોલીસ વડાશ્રી તેમજ નિવાસી કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત રહેલા। આપણે એક બાઇક રેલીનું પણ આયોજન કરેલું। મહદઅંશે આપણે આ માર્ગ સલામતી સપ્તાહમાં માસમાં જે પણ જુદા જુદા કાર્યક્રમો કરી લોકોમાં અવેરનેસ લાવવા પ્રયત્ન કરીશું। વધુમાં લોકોમાં ટુ વ્હીલરમાં હેલ્મેટની ખાસ પહેરે અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરે એવા સૂચનો પણ કરીશું। તેમજ નાગરિકો પાસેથી પણ આપણે આવી અપેક્ષાઓ રાખીશું। આપણે એક ફિગર્સ પણ આપી દઉં તો નવસારી જિલ્લામાં અગાઉ 6 બ્લેક સ્પોટ નોંધાયેલા હતા, જે આપણા અથાગ પ્રયત્નો અને સરકારી તંત્રની મહેનત તેમજ પ્રજાએ પણ જે સહયોગ કર્યો એના આધારે આપણે બ્લેક સ્પોટની સંખ્યા ઘટાડીને 3 કરી શક્યા છીએ। આપણે વધુ પ્રયત્નો કરી આ સંખ્યાને ન્યૂનતમ કરી દઈએ અને જિલ્લાને આપણે બ્લેક સ્પોટ ફ્રી જિલ્લો બનાવવા માટેનું આપણે સૌ આપના માધ્યમથી પણ પ્રજાને પણ જણાવીશું અને આપણે પણ સૌ એક સંકલ્પ લઈએ કે સુરક્ષિત ડ્રાઇવિંગ કરીએ, જેથી ઓછામાં ઓછા બ્લેક સ્પોટ ન થાય, ઓછામાં ઓછા મૃત્યુઆંક ન થાય। સૌ લોકોને આપણા માધ્યમથી એક ખાસ જણાવીશ કે સીટ બેલ્ટ તો ઇનબિલ્ટ જ હોય છે, મતલબ તમારે કંઈ અલગ એસેસરી રૂપે સાથે લઈ જવાનો નથી હોતો। તો માત્ર આપ વાહન ચલાવો ત્યારે આગળ અને પાછળ બેસો તો પણ સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરો। અને ટુ વ્હીલરમાં મહત્તમ જે મૃત્યુ નોંધાય છે એ અમારા ધ્યાને એ પ્રમાણે આવે છે કે જેમના હેલ્મેટ નથી હોતા એ બ્રેન ઇન્જરીના કારણે જ મૃત્યુમાં સંડોવાતા હોય છે। જેથી લોકો હેલ્મેટ પહેરે અને જે લોકો હેલ્મેટ પહેરેલા હોય છે અને ઇન્જરીમાં અકસ્માતમાં સંડોવાય છે તે મોટા ભાગે ઇન્જરી સ્વરૂપે જ હોય છે, જે 5, 10, 15 દિવસની સારવાર બાદ તે પાછા જે પ્રમાણે હોય છે તે પ્રમાણે કાર્યરત થઈ જતા હોય છે। એટલે આપના માધ્યમથી નવસારી પ્રજાને જણાવીશ કે સુરક્ષિત ડ્રાઇવિંગ કરીએ અને નવસારી જિલ્લાને સુરક્ષિત બનાવીએ। अधिकारियों द्वारा લીલી ઝંડી બતાવી ટ્રાફિક અવેરનેસ રેલીને શરૂ પ્રસ્થાન કરવામાં આવી હતી। આ રેલી નવસારી સિસોદરા આરટીઓ કચેરીથી નીકળી સુનસીકુર જૂનાઠાણાથી ગ્રીટ થઈ પરત આરટીઓ કચેરી ખાતે સમાપન થઈ હતી। પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી।